આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાંદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પટદીન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે. એની સમસ્યાઓથી, એના પ્રોબ્લેમ્સથી, એની નિરાશા મત આપ્યા પછી, મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી, જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ, એનો કાઉન્સિલર, એનો ધારાસભ્ય, એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું? ત્યારે એ પૂછે છે. કેટલાક વિકાસ કામો થયા હોય છે, એ વિકાસ કામો મંથર ગતિએ ચાલતા હોય છે, ત્યારે પ્રજા પૂછે છે. કેટલાક વિકાસ કામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે, વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે, ત્યારે પ્રજા પૂછે છે. અને એવા તો અનેક પડતર પ્રશ્નો, આરોગ્યને લગતા એવી અનેક બાબતોએ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે. અને પ્રતિનિધિની જવાબદારી છે, કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ, રોડ, રસ્તા, ગટર પાણી, અને ધારાસભ્ય હોય તો એના જે તે વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું, કાઉન્સિલરને મદદ કરવી, સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી. આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે. પ્રજા પૂછે છે. પરિસ્થિતિમાં એક જ નોકરી નહીં મળતી એટલે લોકો સુસાઇડ કરે છે. દાળ ધારો કે 120 રૂપિયા કે 130 રૂપિયા મળતી હોય એ સીધી 200 રૂપિયા થઈ જતી હોય. ચોખા એવી રીતના હોય, ઘઉં એવી રીતના હોય. તો ક્રમશ દર વર્ષે 12 મહિનાનું અનાજ ભરતા એમાં કેટલો ઘટાડો થતો જાય? ઘટાડો નથી થતો, વધતું જ જાય છે. મોંઘવારી 12 મહિનાનું અનાજ ભરતા એનો ક્રમ કેટલો ઘટી ગયો? પહેલા આપણે એક જમાનામાં હતો કે 12 મહિનાનું અનાજ ભરી લેતા હતા. 50 કિલો ભરતા હતા, એ લોકોએ હવે 30 કિલોના કટ્ટા કર્યા વેપારીઓએ. દૂધ શાકભાજીની શું પરિસ્થિતિ હોય? દૂધ શાકભાજી 20 રૂપિયા, આદુ 100 રૂપિયા મળતું હતું, અત્યારે 20 રૂપિયા 30 રૂપિયા થયું. 100 રૂપિયા. ડીઝલ પેટ્રોલ બી કાં સસ્તું થાય છે? દૂધની કેવી હાલત છે? રોજે રોજ સવાર પડે ને દૂધથી શરૂઆત થાય એટલે દરેકના ગજવામાં 100 રૂપિયા હોય તો જ અવાર પડે, બાકી ના પડે. એની સામે સરકાર સારા સારા પગારો નથી આપતી? ના, અત્યારે હું જ પોતે રિટાયર્ડ માણસ છું, નોકરી વધુ જ નથી મળતી. 65 વર્ષ થયા એટલે ના મળે કે નોકરી. મનીષ બ્રહ્મભટ્ટ. મનીષભાઈ, પ્રજા પૂછે તમારું સ્વાગત છે. પહેલાં તો કયો વોર્ડ છે? ખાડિયા વોર્ડ. હા, તો અહીંના પડતર પ્રશ્નો યથાવત છે કે શું ફેરફાર થયા? શું કરે છે તંત્ર તરફથી? કામગીરી કેવી છે? અને સ્થાનિક કાઉન્સિલર, મંત્રી સંત્રીઓના કામ કેવા છે? શું બજેટો યોગ્ય રીતે વપરાવા માંડ્યા ખરા? આ ખાડિયા છે ને આખી દુનિયાને દિશા બતાવનારું છે. આજે નેતાઓની અને ભૂમાફિયાઓની અને અધિકારીઓની મિલીભગતના કારણે દિશાવિહીન થઈ ગયું છે. એરિયામાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો ચાલી રહ્યા છે.
ચારે બાજુ જે ના થવાના કામો થઈ રહ્યા છે અને થવાના કામો નથી થઈ રહ્યા. પાણીના પ્રશ્નોથી લઈ, ગટરના પ્રશ્નોથી લઈ અને રોડના પ્રશ્નો, પોળમાં જે રોડ છે એની હાલત એટલી બધી ગંદી છે કે આપણને એમ લાગે કે શું અહીંયા માણસો રહે છે કે જનાવર રહે છે. આવી હાલત કરીને મૂકી છે. જે નેતા ઉપર 5 વર્ષ પહેલાં ભરોસો મૂકી અને ખાડિયાની પ્રજાએ ખોબે જે વોટ આપ્યા હતા, અત્યારે એવું લાગી રહ્યું છે કે એ સક્સેસફુલી ગયું નથી અને નેતાઓ પ્રજાની વાત સાંભળ્યા વગર પોતાની મનમાની કરી રહ્યા તેવું લાગી રહ્યું છે. અને બજેટોની રહી વાત, બજેટો કેટલા વપરાય છે? બજેટો કઈ રીતે વાપરે છે એકચ્યુઅલ અમે એના માટે આરટીઆઈ કરીએ તો કોઈ જવાબ આપવામાં નથી આવતો. બજેટ ક્યાં કઈ રીતે વપરાઈ રહ્યા છે. પોળોમાં અમારી એવી માંગ છે કે વ્યવસ્થિત રીતે જે કામ થઈ રહ્યા છે વ્યવસ્થિત થાય. એકચ્યુઅલ કામ એવી રીતે થાય કે જાણે જ્યાં ત્યાં કરી નાખવાનું અને નીકળી જવાનું. પણ અમારી એવી માગણી કેટલાય સમયથી રહી છે કે પોળોમાં પણ સોસાયટીની માફક પથ્થર સારી રીતે નાખો, વ્યવસ્થિત એક જ ડિઝાઇનના એક જ સાઇઝના પથ્થર નાખીને પોળોને બી વ્યવસ્થિત ડેવલપ કરો. હેરિટેજના નામે જે આજે આપણે 5-7 વર્ષથી હેરિટેજ બન્યું છે અમદાવાદ શહેર, એમાં મુખ્ય ફાળો અમારા ખાડિયાનો છે, બરાબર. પરંતુ એ પછી 7 વર્ષમાં ખાડિયામાં કોઈ હેરિટેજને લગતું કામ થયું નથી. ઉલટાનું એવું થયું છે કે હેરિટેજ જે મકાનો 7-8 હજાર હતા આજે 1700-1800 થઈને રહ્યા છે. એટલે માફિયાઓ પર કોઈ લગામ નથી. નેતાઓ ચારે બાજુથી એવું લાગી રહ્યું છે કે જાણે હવે ફરી ટિકિટ મળશે કે નહીં મળે. એટલે ઉઘરાણા અને આ તે બધું આપણે એવું બોલીએ પણ ખરાબ લાગે, પણ આવું બધું થઈ રહ્યું છે જે અમે રિયલમાં જોઈ રહ્યા છે. અધિકારીઓ કોઈનું સાંભળતા નથી, આરટીઆઈમાં કોઈ જવાબ આપતા નથી. અપીલ કરો તો બી જવાબ નથી મળતા કે તમે રાજ્ય આયોગમાં જઈને જવાબ લઈ લો. આ રીતની પરિસ્થિતિ આરટીઆઈના કાયદાનો ટોટલી એને નબળો પાડી દેવામાં આવ્યો છે. ખાડિયાની સૌથી જૂનામાં જૂની હોસ્પિટલ હતી, ગાયનેકોલોજીક હતી પહેલાં. આજની તારીખમાં બી જ્યાં નાના મકાનમાં અત્યારે ઓપીડી ચાલે છે ત્યાં બી આજે 100 માણસ આવે છે. તો અહીંયા 400થી 500 માણસની વચ્ચેની ઓપીડી ચાલે. ઉપર બીજા ડિપાર્ટમેન્ટ બનાવે તો એનો પણ લાભ પ્રજાને મળે. અને મિની સિવિલ જે એટલે સિવિલના જે ચાર્જિસ છે કે 5-10 રૂપિયામાં કેસ નીકળી જાય અને માણસ સારી રીતે અહીંયા દવા કરાવી શકે. પરંતુ શું કારણ વંચિત તો 2017થી એને બંધ કરી દીધી છે. પરંતુ અમારી સતત પ્રયત્નો હતા કે ભાઈ આ ચાલુ થાય. આને આમ તો કાયમી બંધ કરવાનો પ્લાન હતો, પરંતુ અમારે શેષ ખાડિયા અભિયાન દ્વારા વારંવાર આ વર્ષે રજૂઆત, કમિશનર લેટર, સીએમને લેટર આપ્યા પછી એને રિનોવેશન થયું. રિનોવેશન થયા પછી 4 મહિનાથી આજે એમને એમ પડ્યું છે અને ફરીથી પાછું એના કાચ ફૂટવાના અથવા તો એની અંદર ઝાડા બાજવાના આ બધા પાછા શરૂ થઈ ગયા છે. મંત્રી આ બાબતે રસ દાખવે છે? અમે બધાને જ આના વિશે હમણાં છેલ્લા 15 દિવસમાં અમે કોર્પોરેશનના કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સિવિલના ડીન અને રાજ્ય સરકારનું પણ આમાં ધ્યાન દોરેલું છે કે ભાઈ આ હોસ્પિટલ સત્વરે ચાલુ થવી જોઈએ જેથી સ્થાનિક પ્રજા અને સામાન્ય પ્રજા આનો લાભ લઈ શકે. મારું નામ કંદર પ્રદીપમાન ભણશંકર ત્રિવેદી. હું 2000 આ આપણે ઊભા છીએ ખાડિયાવાળો વિસ્તાર છે અને રાયપુર દરવાજા છે ત્યાં હું અહીંયા 2091-92ની સાલમાં પહેલી વાર જ્યારે ખાડિયા આવ્યો હતો ત્યારે સાંઈબાબાને દર્શન કર્યા ત્યારે એકદમ ક્લીન હતું અને ત્યારે બધા માણસોનો સ્વભાવ સારો હતો. પણ અત્યારે તમે જોવા જાઓ તો અમુક લોકો સારું બોલે, ખરાબ બોલે, કોઈનું કંઈ કહેવાતું નથી. પણ કહેવાનો મતલબ છે કે તમે બધી રીતે સ્વચ્છતા રાખો તો તમારા નસીબનું ને તમારા તકદીરનું જેમ તમે તમારા શરીરને સ્વસ્થ રાખો તેમ દુનિયાને બી સ્વસ્થ રાખવાની વિનંતી છે. માણેક ચોકમાં પહેલાં ક્યારે કચરો દેખાવામાં નહોતો આવતો. હવે માણેક ચોકની અંદર બહુચરમાના મંદિરની બાજુમાં એટલા બધા કચરા હોય છે જેની અનલિમિટેડ કચરો હોય છે જેનાથી એટલી વાસ મારે છે. પણ મંદિરમાં જે માતાજી છે, માતાજી કાંઈ બોલતા નથી એટલે લોકો ફાયદો ઉઠાવે છે અને એને લીધે બધાને હેરાનગતિ આવે ને ટ્રાફિક જામ બહુ થાય છે શાકભાજીના લીધે. શું નામ આપનું? હિતેશ પટેલ. હિતેશભાઈ, આપણે ઊભા છે કયો વોર્ડ, કયો વિસ્તાર છે? આ રાયપુર ખાડિયા વિસ્તાર કહેવાય. આ મહીપતરામ આશ્રમની સામે ઝાટકણની પોર છે, સીધીની પોર છે, સોનીની પોર છે. પડતર પ્રશ્નો તો કોઈ સોલ્વ થતા જ નથી. કચરો હોય, પાણીનો પ્રશ્ન હોય કે ભાઈ કોમર્શિયલ થવા માંડ્યું છે વારે ઘડીએ. જે સિટીઝનો જે થોડા ઘણા રહી ગયા છે, હવે રાયપુર ખાડિયામાં જનતા રહી જ નથી. જે થોડા ઘણા રહી ગયા છે એ લોકો બી હવે અહીંથી બહાર જાય એવા લોકો પ્રયત્ન કરી રહ્યા છે. પ્રતિનિધિઓની કામગીરી માટે શું કહેવાય? પ્રતિનિધિઓ કોઈ ખાલી ઇલેક્શન ફેરી જ દેખાય છે, પછી કોઈ દેખાતું નથી. આ રોડ એક્સપ્રેસ હાઈવે બની જાય છે સાંજે 5 વાગ્યા પછી.
અહીંયા કોઈ આમ નાગરિકને ફરવું હોય ચાલવું હોય તો આજુબાજુ જોઈને ચાલવું પડે છે અહીંયા. મહેરબાની. મહેરબાની સરકારની મહેરબાની, સીધી સરકારની મહેરબાની, અમારા નેતાઓની મહેરબાની, બીજા કોની મહેરબાની. વર્ષો પહેલાં પોરો ખાડિયા શું અમેરિકામાં લોકો પૂછતા હતા વોટ ઇઝ ખાડિયા, એ ખાડિયા અત્યારે ખાલી જ થઈ ગયું છે. આ જે બી લોકો ખોટા વિરોધ કરી રહ્યા છે એ લોકો ખોટા વિરોધ જ કરી રહ્યા છે. વેપારીઓને એક બાજુ પરેશાન કરે છે. વેપારીઓના સગાવાલા ઘેર શાંતિથી ઊંઘે ને અહીંયા જે થોડા ઘણા રેસિડન્ટ રહી ગયા છે એ લોકો ટેમ્પાના અવાજ જ ખાલી સાંભળ્યા કરે સાંજે 7 વાગ્યા સુધી. આ પોઝિશન છે અહીંની. હવે આપણે વાત કરીશું સ્વચ્છતા અભિયાન માટે શું ડોર ટુ ડોરની જે ગાડીઓ મૂકવામાં આવી છે. સ્વચ્છતા અભિયાન એક ખાલી બહાનું છે, એક જાહેરાત છે. આ મારી જ પોરની આ છીડી છે, તમે જોઈ લો. 12 મહિનાથી છીડી ભરાઈ નથી. હું કોર્પોરેશનમાં રજૂઆત કરું છું. મસ્ટર ઉપર તો એવું કહે છે કે ઉપરી અધિકારીએ છીડી સાફ કરવાની ના કીધી છે. પણ જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે કયા પોકળ દાવા હતા અને બોલ બચાનો તારે પાણી ફૂલ મળશે, જનતાને કોઈ તકલીફ નહીં મળે પડે, ઘેર ઘેર સ્વચ્છતા અભિયાન થશે, એ દરેક વસ્તુ અત્યારે ઝીરો થઈ ગઈ આપણે છે. વાત કરીશું પાણીની જે સમસ્યા છે. પાણીની સમસ્યા શું છે? ગંદુ પાણીની સમસ્યા એવું છે, પાણી તો ચોખ્ખું આવે છે પણ અહીંયા જે રેસિડન્સવાળા છે એ લોકો બહાર જે રહેવા જતા રહ્યા છે એ લોકો એમના મકાનો અહીંયા ભાડે આપી દીધા છે. એક મકાનની અંદર 4-4, 5-5 પરિવાર રહે છે. હવે એ લોકો સવારે 6 વાગ્યાથી મોટરો ચાલુ કરી દે છે એટલે જેને મોટર નથી એ માણસ ભયંકર પરેશાન થઈ જાય છે પાણી માટે. પાણી તો આવે જ છે શુદ્ધ, પાણી અશુદ્ધ આવતું નથી. અને એની માટે અમે રજૂઆત કરીએ તો છે એક અમારા સારા કોર્પોરેટર પંકજસિંહ ભટ્ટ, એ કંઈ બી કામ હોય તો દોડતા આવે છે. અમારા ઇમરાન ખેડાવાળાને બી જાણ કરો તો આવે જ છે દોડતા. કોઈ બી કામ હોય તો કરે જ છે, એવું કોઈ સવાલ નથી. બીજા કયા પડતર પ્રશ્નો જે તમને યાદ આવે છે કે જે ત્યાંના ત્યાં છે યથાવત છે પડતર પ્રશ્નો? ત્યાં હતા ત્યાંથી નીચે જતા રહ્યા છે પરિસ્થિતિમાં. એવું ક્યાં લાગ્યું તમને? ક્યાં બધી જ જગાએ કોઈ જગા બાકી નહીં. અહીંયા કોઈ રહેતું જ નથી. સમજો ઘણી ગાંઠી પબ્લિક છે જે મકાનો આ લોકોના ઓળખીતાઓને કે સગાઓને વેચ્યા છે એ લોકો ખાલી ઇલેક્શનમાં વોટિંગ કરવા આવે છે, બાકી અહીંયા કોઈ રહેતા નથી. અને અહીંયા જૂના ઘણા બધા સ્થાપત્યો પણ હતા. સ્થાપત્યોની સી હાલતમાં છે. સ્થાપકો તો વેર વિખેર થઈ ગયા છે. હેરિટેજ બધું સાફ થઈ ગયું છે. હેરિટેજ સાફ જ થઈ ગયું છે. હેરિટેજના નામે ખાલી રૂપિયા જ પડાવે છે કોર્પોરેશન. કોમર્શિયલ ક્યાં લાગે તમને કે કોમર્શિયલ થઈ ગયું? જે ના થવું જોઈએ એ પણ કોમર્શિયલ. બધું કોમર્શિયલ થઈ ગયું છે. કશું જ બાકી નથી. એક પોર એવી બાકી નથી કે જ્યાં કોમર્શિયલ ચાલતું નથી. એક પોર. અને ડે બાય ડે ટ્રાફિકની સમસ્યા ટ્રાફિકની સમસ્યા આવી ને એવી જ. અકસ્માતનું પ્રમાણ કેવું છે? અકસ્માત તો હવે કેવું છે કે ઉંમરલાયક વ્યક્તિ પોરની બહાર ના નીકળી શકે. સાંજે 9 વાગ્યા પછી નીકળે, એ 9 વાગ્યા પછી નીકળે તો બી બહાર એમને લૂંટી લે છે. ખિસ્સામાંથી ફોનો જતા રહે છે. આ કોટની રાંગ ઉપર જ આ રોજ બનાવો બને છે. બરોબર. સરકારી દવાખાની, સરકારી શાળાની કેવી હાલત છે? સરકારી શાળાઓ તો રહી જ નથી. આશરે કેટલી હતી અહીંયા આગળ? અહીંયા ઓછામાં ઓછી મારા ખ્યાલ મુજબ 60 થી 65 શાળાઓ હતી. કોમ્યુનિટી હોલ, સરકારી મ્યુનિસિપલ લાઇબ્રેરી? મ્યુનિસિપલ લાઇબ્રેરી બંધ છે. દવાખાના ચાલે છે પણ એમાં કોઈ જતું નથી દવા લેવા, કારણ કે ડૉક્ટરો બી ટાઈમસર આવતા નથી. દવાઓ તો હોય છે પણ ડૉક્ટરો હોતા નથી, સ્ટાફ હોતો નથી. અહીંયા જે જૂનું દવાખાનું જે શરૂ થવાનું હતું એ ક્યાં વિલંબ? એ એવું કહે છે કે ભાઈ એમાં મશીનરીનું બજેટ નથી કોર્પોરેશન પાસે. કેટલા વર્ષથી આવી આંખ મીચોલી રમાઈ રહી? આવી આંખ મીચોલી છેલ્લા 10-12 વર્ષથી તો રમાઈ જ રહી છે. કયા ઠાલા વચનો આપી રહ્યા છે કામ બાબતે? કોઈ કામ થતું, બધા જ વચનો ખોટા. એક બી વચન સ્વચ્છતા અભિયાન જુઓ, સ્થાનિક લોકલ મંત્રી, સંત્રી, કોર્પોરેટર કોઈ જ દેખાતું નથી. કોઈ જ દેખાતું નથી. બધા ફેલ છે. શું નામ આપણું? વિજય ઠાકોર મારું નામ. વિજયભાઈ, આપણે ઊભા છે કયો વિસ્તાર છે? આ ખાડિયા વિસ્તાર કહેવાય. અચ્છા. અને પ્રજા પૂછે છે એમાં અહીંનું શું દર્શાવવા માંગો છો? કયા પ્રશ્નો પૂછવા માંગો છો? શું સમસ્યા છે? અમારા વિસ્તારની અંદર સૌથી પહેલાં તો ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ હતું. એ કઈ જગ્યાએ છે? આ એને શ્યામા પ્રસાદ મુખર્જી સ્પોર્ટ કોમ્પ્લેક્સ આ લોકોએ નામ આપ્યું છે. એને હાઈટેક બનાવ્યું છે પણ કોઈ પણ જાતનો ઉપયોગ નથી. કોર્પોરેશને બિલકુલ બંધ કરી દીધું છે. અત્યારે ત્યાં આગળ બિલકુલ બંજર હાલત છે. ના છોકરા રમી શકે છે, ના તેને પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું છે. જે પ્રાઇવેટ લોકો ત્યાં પાર્કિંગ તરીકે એનો ઉપયોગ કરે છે અને કોઈ પણ પ્રકારના રમતગમતની કોઈ પણ જાતની પ્રવૃત્તિ એમાં ચાલતી નથી. રમતગમતના સાધનો ક્યાં ગયા? રમતગમતના સાધનો નથી. એ લોકોએ ટેગ બનાવી, એ તૂટી ગયા. એ લોકોએ જે રિંગ બનાવી છે એનો કોઈ ઉપયોગ નથી. કોર્પોરેશનનો એક પણ કર્મચારી નથી, એક પણ સભ્ય પણ બનાવ્યો નથી કે લોકોએ આ ખરેખર આને વેચી દેવાની જ કોશિશ કરી એવું લાગી રહ્યું છે. અને આ ઢાળ ઉતરતા આ બાજુ જાઓ તો પ્રખ્યાત ઠાકોરજીનું મંદિર છે, તો પણ જવાને સ્થળે કેટલા કચરાના ઢગ હોય છે. બધી જગ્યાએ કચરાનું સામ્રાજ્ય થઈ ગયું છે ખાડિયા એટલે. સ્થાનિકો આ અંગે કેટલો રોષ સાથે વિરોધ કર્યો? લોકો વિરોધ કરે જ છે પણ કોર્પોરેશન સાંભળતી જ નથી.
અને આ મંદિર છે, પ્રખ્યાત મંદિર છે, કેટલાય દર્શનાર્થી આવતા હોય, શ્રદ્ધાળુ આવતા હોય, તો શું લાગે છે એ લોકો પણ વિરોધ કરે છે? એનો કોઈ ડેવલપમેન્ટ કરતા નથી. ચારે બાજુ કોમર્શિયલ કરી નાખ્યું છે. ચાલવાની જગ્યા નથી. પાર્કિંગની ખૂબ મોટી સમસ્યા છે વિસ્તાર. મંદિર આવ્યું છે કેટલું રણછોડરાયજીનું મંદિર છે અને બહુ પ્રાચીન મંદિર છે. બરોબર છે. તો શું લાગે છે કે ભાઈ એને સાફ સફાઈ થવી સાફ સફાઈ થવું જોઈએ, ડેવલપ થવું જોઈએ. પાર્કિંગની વ્યવસ્થા સૌથી પહેલાં તો પાર્કિંગની સૌથી મોટી તકલીફ છે અને બધું કોમર્શિયલ થઈ ગયું. પાર્કિંગની બહુ તકલીફ છે. શું નામ દાદા આપનું? પંકજ સિંગાપુરવાલા. દાદા આપણે ઊભા છે, કયો વિસ્તાર છે આ? આસ્ટોડિયા, ચકલા, ઢાલનીપોર, ખાડિયા વિસ્તાર. કયો વોર્ડ લાગે અહીંયા? ખાડિયા વોર્ડ 2. તો પ્રજા પૂછે છે એમાં તમારા વિસ્તારની કઈ સમસ્યા, કયા પડતર પ્રશ્નો યથાવત છે, શું ફેરફાર થયા, બજેટો ક્યાંય વપરાય છે, મંત્રી સંત્રીઓની કામગીરી, કાઉન્સિલરોની કામગીરી કેવી છે? સામાન્ય રીતે એમ કે માનો કે સરકારના બધા જે યોજનાઓ હોય છે અને જે બજેટો એમ કે માનો કે કોર્પોરેટરોને ને બધાને આપે છે, પરંતુ જો પ્રજાલક્ષી કામ કહીએ અથવા તો પ્રજાને જે ફાયદો થાય તેવા કામોના બજેટો કોર્પોરેટરો જાણીબૂજીને વાપરતા નથી. અમારે ત્યાં છેલ્લા ઢાલનીપોરની અંદર તમે જોઈ શકો છો કે છેલ્લા 4 વર્ષથી અહીંયા આરસીસીનો રોડ બનાવવાનો છે. 4 વર્ષ ઉપરના માનો કે 200થી 300 જણાઓએ પોરના લોકોએ સહીઓ કરી. લગભગ 80 મકાનોમાં અવર જવર છે. એટલે 80 મકાનના રહીશો અહીંયા રહે છે. કેટલા સિનિયર સિટીઝનો રહે છે. તેમ છતાં આડા તેડા જનરલ બજેટની અંદર ટેન્ડર પાસ થઈ ગયેલું છે. તેમ છતાં કોર્પોરેટરોને જે બજેટ આપવાનું છે એ બજેટ આલતા નથી અને ગલ્લા તલ્લા કરે છે. ખાડિયાની આજે એક પરિસ્થિતિ એવી છે કે આ જે કણભાવરી ખડકીમાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે એ કેટલા વખતનું જો બજેટ તમે પૂછો તો એમને ખબર પડે કે કેટલા 2-3 વર્ષ પછી માનો કે આ કામ થાય. એટલે બજેટ તમે આપી દો છો, જાહેરાતો કરી નાખો છો, મોટી મોટી વાતો કરી નાખો છો, પણ પ્રજાને કશું મળતું નથી. બીજી પરિસ્થિતિ આખા ખાડિયાની અંદર એ છે કે જ્યાં જુઓ ત્યાં કોમર્શિયલ બાંધકામો અને ગેરકાયદેસર બાંધકામો થાય છે. જમાલપુરની અંદર તોડી નાખે છે, પણ ખાડિયાની અંદર કોઈ ટીડીઓવાળા કે કોઈ ફરકતા નથી. એનું કારણ શું? પ્રજા ખાડિયામાંય રહે છે અને જમાલપુરમાંય રહે છે. કોની મહેરબાની? એ બધા રાજકીય માણસોની મહેરબાની અને દબાણો. આજે પરિસ્થિતિ એવી છે કે માણેક ચોકની અંદર તમે જુઓ કે દિવસે દિવસે માનો કે લારી ગલ્લા વધતા જાય છે. ટ્રાફિકની સમસ્યા હોય છે, સ્કૂટરો પાર્કિંગ હોય છે, ક્રેનો આવે તો પાછી કાઢે છે અને રાત્રિ બજારો કેટલા. આ રીતેની એમ કે ખાડિયાની પ્રજા જાણે માનો કે હાવ પેલી ઝૂંપડપટ્ટીમાં રહેતી હોય એ રીતેનો વ્યવસાય એમ કે અહીંયા આગળ લોકો રહી રહ્યા છે. પૃથ્વિકાબેન. બા આપણે બેઠા છે કઈ પોળ છે? આપણે ઢાલનીપોળ. ઢાલનીપોળ મહાદેવ ચોક. તો પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એક મ્યુનિસિપલ ટેક્સ પેયર તરીકે, પ્રજાજન તરીકે શું પૂછવામાં છો? કેવી અહીં તકલીફ છે? રોડ હોય, રસ્તા હોય, પાણીની વાત હોય કે ગંદકી કચરો હોય? ઘણી જ બધી તકલીફ છે. કચરાઓની માંડીને પોળોના ખાડા ટેકરા, પછી આ જે કહ્યું એમ કે ડૉક્ટરો, દવાખાના, વાંચનાલયો, બાલભવનો, છોકરાઓ માટે રમવા ક્યાં છે? બેસણ જે બાકડા છે એ હકીકત જ છે કે રાત્રે દારૂ પીને આવે, સૂઈ જાય, ગાળો બોલે, એટલે એ સાહેબ પોલીસ બોલે તો પોલીસ પછી આપણું કંઈ સાંભળવાની જ ના હોય. અમે અહીંયા લેડીઝો રહેતી હોઈએ છીએ તો ગંદી ગાળો ના સંભળાય એ બોલે એનો કોઈ અર્થ ખરો? અને એક જમાનો હતો જ્યારે પોળોની ભવ્યતા હતી. કેવો હતો એ દિવસ? સુવર્ણ સમય હતો ને અત્યારની કેવી નગરોળ પરિસ્થિતિ છે? એ તો છે જ ને. સમય ઘણો સારો. અમે આજે 75 વર્ષના થયા તો અમે અમારી જુવાની નાનપણ જોયું છે, એના હિસાબે અત્યારે કશું જ નથી એમ. અને એ જમાનામાં શાળાઓ કેવી હતી? શું શું અહીંયાની શાળા હતી, બાલભવનો હતા, છોકરાઓ માટેની ડિલિવરીના દવાખાના હતા, ડૉક્ટરો હતા, મ્યુનિસિપાલિટીવાળા. અત્યારે કોઈ કશું જ ધ્યાન આપતું કેવા નથી. નેતા હતા એ વખતે? અત્યારના નેતા કેવા છે? હવે એને ફરી ચોખ્ખું કરવાની હોય કે એ નેતા કેવા હતા ને આ નેતા કેવા છે. એમને આપણે પાસ કરશો કે નાપાસ કરશો? અત્યારના નેતાઓને કેટલા માર્ક અપાય તમારા પોળના આજુબાજુના કાઉન્સિલરોને? જો ધ્યાન રાખતો જ ને એકલા પંકજભાઈ ભરાય એને બોલે છે સવારે સ્વીકારથી. બાકી કોઈ એવા આવતા નથી કે ધારાસભ્યો કે કોર્પોરેશનવાળા કે MP MLA કોઈ આવતા નથી, કોઈ કશું ધ્યાન રાખતા નથી. બજેટો ક્યાં દેખાય તમને? બજેટ ક્યાંય કશું નથી વપરાયા. તો નથી જ વપરાતા ને. એટલે આવા ખાડાવાળા હોય. તમે જે વાત કરી કે અહીંયા અમુક જગ્યાએ પથરા નખાય છે ને અમુક જગ્યાએ નથી. હા, એ તો હું કહું છું ને. કામ કેટલું મંથર ગતિએ ચાલે? બહુ ધીરી ગતિના સમાચાર.
બેરી બોબડી પેલી કાઉન્સિલરોને આ કાર્યકર્તાઓ આ શંભુ ચકાની ખડકીમાં પથ્થર આવી ગયા, કણભારી ખડકીમાં પથ્થર આવી ગયા. ભલે આ રોડ છે, પથ્થર નાખો કે નહીં, પણ કમસે કમ આ તો કરવું છે ને, રોડ તો સકો કરવું કે માણસ ચાલી શકે, પગ આગળ પડે એમ. તમારે જેવા સિનિયર સિટીઝન કેટલી તકલીફ પડે ચાલવામાં? ઘણી જ કહેવાય નહીં એવી, કોને કહેવાનું. પહેલાના જમાનામાં જે સ્થાનિક કાઉન્સિલર સુખ દુઃખ પૂછવા આવતા હતા, તો અહીં અત્યારે કોઈ કોઈ નથી. આવે છે? ના ના ના. અને આવે છે તો બોલ વચન કઈ આપીને જાય છે? આ દિવસ સુધી પૂરા થયા છે? કુણિયા ગોળ લગાડે, ના ગોળ ખવાય કે ના છોડી દેવાય. ગોળ જોઈએ તમને ગોળ ખાવો છે, પણ આપણી જીભ પહોંચે નહીં. તો હાલના કાઉન્સિલરનો તમે પાસ કરશો કે નાપાસ કરશો? 10 માંથી કેટલા ગુણ આપો? જરાય નહીં, 0. મારું નામ ભરતભાઈ શાહ. ભરતભાઈ, આપણે બેઠા છે, કયો વિસ્તાર છે? આ સ્ટુડિયો ચકલા ઢાલડીપોળ ખાડિયા વિસ્તાર. અચ્છા, તો આપણે વાત કરીશું કે પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં એના પડતર પ્રશ્નો યથાવત છે, એના કામગીરી વિશે વાત કરી છે, મંત્રી સંત્રીઓની કામગીરી સાથે કેટલું મૂલવાય. તો એક સિનિયર સિટીઝન તરીકે આપનું શું માનવું છે? સિનિયર સિટીઝન તરીકે મુખ્ય વસ્તુ છે કે ભાઈ કોર્પોરેટરો તો આવતા હોય છે, વિગત લેતા જતા હોય, ગમે તે કામ તો લઈને જાય છે, પણ એ જે જગ્યા ઉપર જે વિસ્તારના ઝોનલ ઓફિસર હોય કે એના ઉપરી અધિકારી હોય ત્યાં સુધી જે પહોંચે છે ત્યાંથી આગળ કામ થતા નથી. કે જે કંઈ એ લોકો માણસો ને કહેતા, કારણ કે બધી કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામ થઈ ગયા છે, એટલે કામ થયું છે કે નથી થયું એ કામ જોવાની જવાબદારી જે તે અધિકારીની, જે તે વિભાગની છે. એ તો કોઈ ધ્યાન રાખતું નથી, એ કોઈ આવતું નથી કે ભાઈ પોળના રસ્તા કેવા છે, ખાડા ટેકરા શું છે શું નહીં, ડ્રેનેજ લાઇનની શું પરિસ્થિતિ છે. કેટલા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યા શરૂ? આ છેલ્લા 12 મહિના 1.5 વર્ષથી આ પરિસ્થિતિ છે. અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમવાળા હોય એને તો ખબર ના કે કઈ લાઈન ક્યાંથી ક્યાં જાય છે. અને બીજી વસ્તુ કે એ વિભાગની આજે થાય કે ડ્રેનેજ લાઇનની વાત કરું કે એના અધિકારી કોન્ટ્રાક્ટરને કામ સોંપી દે છે કે ભાઈ તારે આ જગ્યાએ આ ચિઠ્ઠી લઈને આવે છે, પણ એ દિવસ દરમિયાન આવતા નથી, રાતના 11:30 12 વાગે આવે છે. પોળની આ તમારું કાર્ય જાહેર રોડ ઉપરનું છે કે જાહેર રોડ ઉપરની જ્યારે ડ્રેનેજ લાઈનો બગડેલી હોય તો રાત્રે કારણ કે ટ્રાફિકને લીધે પોળોની અંદર લોકની ઊંઘ બગડે છે. રાત્રે 11:30 પોણા 12 પણ મારે પોતાનો જ અનુભવ છે કે છેલ્લી 15મી જાન્યુઆરીથી મારીને આ આખર સુધીમાં હું 3 ફેરી રાત્રે 12 વાગે ઉતરીને બધી લાઈનો બતાવવી પડે છે આપણે કે ભાઈ આ લાઈન ક્યાંથી ક્યાં જાય છે. હવે એ કોન્ટ્રાક્ટરને તો ખબર ના હોય, તમે ડ્રેનેજ ઇન્સ્પેક્ટરો શું કરો છો? તમારી પોળમાં સ્ટ્રીટ લાઇટો રેગ્યુલર ચાલુ? સ્ટ્રીટ લાઇટો રેગ્યુલર ચાલુ. ક્યાં કે તકલીફ? ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત? એ બી નિયમિત આવે છે. મૂળ છે રોડની કે જે સિનિયર સિટીઝન માટે તકલીફરૂપ બની ગઈ છે. આજે અમારા જેવાને જવું હોય તો આ રોડ ઉપર અમે ના જઈએ કારણ કે અમારા પગની તકલીફ પડી જાય. અમારે જવું તો આ પોળમાંથી કે આ પોળમાંથી આમ ફરીને જવું પડે. અને અહીંયા દરેકે દરેક ખાડીયા વિસ્તારો હેરિટેજ માટે પણ જાણીતું છે, તો હેરિટેજની કેવી હાલત છે? શું તંત્ર તરફથી, મંત્રી સંત્રીઓ દ્વારા એ હેરિટેજનું બહુ આપણને પૂરું જ્ઞાન નથી, કારણ કે આપણે એ બાજુ બહુ આપણે વધારે વાત કરીશું કે ભવ્ય સાથે જોડાયેલી પોળો પણ હાલમાં કેવી બિસ્માર હાલતમાં? બિસ્માર હાલતમાં એમાં એવું છે કે આ વાલાન દવલાની નીતિ થઈ ગઈ છે. આ પેલે બાલાજીના મંદિરથી માંડીને પેલી પાસે સુધી આ કર્યું ને આ થતું નથી. આનો જ આ ઝઘડો અત્યાર સુધી ચાલી રહેલો છે ને એને લીધે આ રોડ થતો નથી. આજે જ્યારે કોર્પોરેટરની પાસે ફરિયાદ નોંધાવવા જઈએ કે ભાઈ તમે રોડનું કરો ને, હવે તમને એક વસ્તુ છે કે તમે આ રોડ ઉપર તમે અત્યારે કાઢો તો ઓછામાં ઓછા 2.5 થી 3 ફૂટ ડામર નીકળશે. તમે રોડ કરો તો તમે ડામર થોડો જૂનો તો ઉતાર, જેટલું લેવલ ચડાવજો એટલું તો ઉતારો કે લોકોનો પગથિયાં ના બેસી જાય, ચોકડીઓ બેસી જાય છે. ચોકડીઓ એટલે તમે લેવલ કરો એટલે ચોકડીના લેવલ સુધી આવી ગયા એટલે નવી ચોકડી કરાવવી પડે. એ ચોકડી તમે નવી કરાવો એટલે પેલાના પ્લમ્બરિંગ લાઈન કરાવવી પડે, ખર્ચ આવી પડે, એ વધારાનો ખર્ચો આવી જાય. તો તમે જે કંઈ કામ કરો તો રોડને ખોદી ન કરો. હવે વાત કરીશું આપણે તમારા વિસ્તારમાં કેટલા કાઉન્સિલર ચૂંટાઈને અહીંયા તમે મોકલ્યા છે? 3 છે. પણ હવે જે તે એક વસ્તુ સમજો કે દાગેભાઈ પંકજભાઈ ભટ્ટ છે તો આ વિસ્તારનો છે તો એ આટો મારે. હવે પેલો ઉમંગની વાત કરો તો પેલી પાસે સ્વામિનારાયણ મંદિર બાજુનો કોર્પોરેટર છે, આ વિસ્તારમાં ખાડિયા વિસ્તારમાં કરે તો એ બાજુ છે. તો એટલે એક વસ્તુ છે કે જે જગ્યાએ જે કોર્પોરેટર જે રસ્તાઓ પર જે જગ્યા ઉપર હતા એટલા એરિયા કવર કરે. દરેક કોર્પોરેટર દરેક જગ્યાએ ફરતા ના હોય, પણ તે છતાંય આપણે એમની પાસે જઈએ છીએ, ફરિયાદ આપણે જ્યારે રસ્તો નીકળે છે ને નિકાલ બી થાય છે. પણ જે મુખ્ય અમારો આ જાહેર રોડનો સવાલ છે કે છેક અહીંથી મારે તો આરસી સુધી છે, આ એ ઉપલી શેરી આખી તે મારીને છે કે બાલાજીના મંદિર પાસેની પરિસ્થિતિ એવી છે કે રાત્રે અત્યારે ધારો કે શિયાળો તો 6:30 પછી નીકળવું મુશ્કેલ છે અમારા માટે. बबीता सोनी। अपने खड़े कौन सी पोल है ये अपनी ढालनी पोल।
हाँ, तो यहाँ की हालत क्या है, यहाँ मुख्य की- समस्या क्या है? यहाँ पर है ना बहुत गंदवाड़ा होता है, कचरा तो उठाते लेकिन परफेक्ट नहीं उठाते, रोड अच्छा नहीं है, यहाँ की गटरों भर जाती है और बदा अपने अपने में लग रहे, नेता आते ना बोल ले जाते, कुछ काम करते ही नहीं यहाँ सड़क पर। की क्या हालत है? सड़क की तो बस पूछो मत, पानी भरा जाता है, बदी जगह गड्ढे हो रहे हैं, ये परेशानी है यहाँ पर। और डोर टू डोर नियमित साफ सफाई होती है? होती है, बस सुबह आते हैं बच्चा जितना मन हो उतना उठा के चलते रहते हैं, उनका कोई काम नहीं। तो गंदगी कचरे के हिसाब से बारिश में क्या हालत होती है? बारिश में तो बहुत मच्छर होते हैं यहाँ पर, और जो गटर की क्या हालत है? गटर तो भर जाती है। कितने कितने टाइम में ये? यहाँ तो पता नहीं, अभी 2-3 दिन से बहुत गटरों ने साफ हो रही है। रोग की क्या हालत होती है? रोग अरे बापा बहुत मच्छर कीटाणु बहुत उड़ते हैं, यहाँ तो गड्ढे हो जाते हैं, कुत्तों ने हंगंग के चले जाते हैं, यहाँ बहुत गंदवाड़ा है। और काउंसिलर इलेक्शन के टाइम के क्या बोल वचन देते बस जाते हैं? बोलते हैं कि आपका बदू हारू हो जाएगा, हाथ जोड़ जाएंगे, वोट मांगेगा, बस ये करेंगे। तो उनकी कामगिरी देख के उनको पास करेंगे, फेल करेंगे? मैं तो फेल करूँगी। શું નામ આપનું? રાજુ દરબાર રાજુભાઈ, આપણે ઉભા છે, કઈ બોર્ડ છે? ધાનીપુર મહાદેવ ચોક કયો વોર્ડ લાગે આ? ખાડિયા હા, તો અહીંયા આગળ પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો એક પ્રજાજન તરીકે, ટેક્સ પેડ તરીકે તમને ક્યાં લાગે છે સમસ્યા, પડતર પ્રશ્નો કયા કયા છે? મુખ્ય વાત કઈ કરવા માંગો છો? 2 વર્ષથી અહીંયા રોડ બંધ છે, ખાડા એટલા બધા છે, અમારે ટિફિન સેવા ચાલે છે 15 વર્ષથી. ગયડાઓને બહુ તકલીફ પડે છે. પહેલી તો હા, બધા ટિફિન લેવા આવે, સિનિયર સિટીઝન સવારે અને સાંજે આવતા હશે, સવારે જ આવે, સવારનું જ હોય છે. સવારે 140 જણ આવે, અને કેટલી તકલીફ પડે છે લોકોને આવવા જવા? બહુ તકલીફ પડે એમને. અને કેટલા સમયથી આ રોડ તૂટેલો છે? 2 વર્ષથી છે. અને જે ઇલેક્શનો ગયા એના પરિણામને 6 મહિના થયા તો એ લોકોએ કામ હાથ ધર્યા છે ખરા? કોઈ આવતું જ નથી અહીંયા ગાડી. અને કામ જે ચાલી રહ્યા છે કેટલું મંથર ગતિએ ચાલે છે? કામ ચાલતું જ નથી અહીંયા ગાડી તો. અને ચોમાસામાં કેટલી હાલત વધારે તકલીફ? ચોમાસામાં વધારે તો માર અંદર 250 નખડા અંદર ગલીમાં તો. અને અહીંયાથી તમારે મ્યુનિસિપલ કચેરી કેટલી દૂર છે? અહીંથી લગભગ 15 મિનિટ થાય વોકિંગ. તો અહીંયા રેગ્યુલર કામ કરવા આવે છે મંત્રી સંત્રીઓ, રાઉન્ડ મારવા આવે છે ખરા? કંઈ આવતા નથી. ટેકનિકલ સ્ટાફ આવે છે, સમયસર કામ કરે છે? સ્ટાફ આવે, વચ્ચે ખાલી ડામર કરાય, ઉપર ડામર કરીને જતા રહ્યા. કાઉન્સિલરો કેટલા તમારા એરિયા પોળોમાં? કાઉન્સિલર કેટલા છે? એમની સેવા કેટલી? કાઉન્સિલરોની સેવા કેવી છે? સેવા બોકસ છે, એમને પાસ કરશો કે ફેલ કરશો? 10માંથી કેટલા માર્ક અપાય? એકે ના અપાય. પ્રજા પૂછે છે માં આ હતી વાત પ્રજાની સમસ્યાઓની. ફરી મળીશું આવતા સપ્તાહે, ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે, હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા કલમ જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું, કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને.